જય ભીમ. જય ભીમ. આજે અમે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અલ્ટિમેટમ પત્રક આપવા માટે આવ્યા હતા. અમારા વર્ષો જૂના સફાઈ કામદારો સાથે અન્યાય થવા જઈ રહ્યો છે. તે અન્યાયને રોકવા માટે સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘની ટીમ અહીંયા આવી પહોંચી છે અને અલ્ટિમેટમ પત્રકની નકલ આજે ચીફ ઓફિસરશ્રીને આપી છે. નગરપાલિકાના અધિકારીઓ જે નવી ભરતીનું કાવતરું ઘડી રહ્યા છે તેને અમે થવા દઈએ નહીં. આ જો નવી ભરતીનું કાવતરું ઘડી રહેવામાં આવશે તો અમારા શ્રમિકો સાથે અન્યાય થશે. એટલે અમે લોકો એવું કહેવા માંગીએ છીએ કે જે વર્ષો જૂના સફાઈ કામદારો જે લોકો પોતાની ઈમાનદારી પોતાની મહેનતથી કામ કરી રહ્યા છે તે લોકોને કાયમી કરો. તેમનો હક તમે બીજા લોકોને શા માટે આપવા માંગો છો? તમે વિધાઉટ એક્સપિરિયન્સ વાળા લોકોને શા માટે લેવા માંગો છો? એટલે અમે નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે જો અમારા વર્ષો જૂના સફાઈ કામદારોને કાયમી કરવામાં નહીં આવે અને ઠરાવ નંબર 140માં પણ એ લોકોએ સ્વીકાર્યું છે પાલિકાએ કે અમે આ વર્ષો જૂના સફાઈ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરીશું, પણ આ લોકો પોતાના ઠરાવથી પણ એમના વાતથી ફરી જાય છે. એટલે કાયદેસર આ ચલાવી લેવામાં આવશે નહીં. અને જો આ આગામી 15 દિવસની અંદર અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે નગરપાલિકાના સામે ઉગ્ર આંદોલન કરીશું, તેમજ ઉપવાસ પર બી જઈશું અને અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે હાઈકોર્ટના પણ દરવાજા ખખડાવીશું. જય ભીમ.